સુઈ ગામના મોરવાડામાં વ્યસનનો કહેર, દારૂના કારણે 4 મોત, ગ્રામજનોએ આંદોલનની ચેતવણી આપી। ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે। વાવથરા જિલ્લાના સુઈ ગામ તાલુકાના મોરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। એક અઠવાડિયામાં 4 લોકોના મોત થતાં ગ્રામજનોએ સુઈ ગામ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ મોરવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દેશી તથા વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। સાથે જ ગાંજો, કાર્બોટ ગોળી, 10 નંબર અને 5 નંબર જેવી નશીલી ગોળીઓનું પણ મોટા પાયે વેચાણ થતું હોવાનું જણાવાયું છે। ભાભરથી મોરવાડા ચોકડી, ધેચાણા 3 રસ્તા અને હનુમાનપુરા વિસ્તાર સુધી દારૂની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે। આ સમગ્ર ગેરકાયદેસર ધંધો મળતિયાઓના સહારે ચાલી રહ્યો હોવાનું પણ લોકોનું કહેવું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂડિયાઓ જાહેરમાં નશો કરીને ગાળાગાળી અને હંગામો મચાવે છે, જેના કારણે મહિલાઓ, બહેન દીકરીઓ અને બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। ગામનું યુવાધન વ્યસનની ઝપેટમાં જઈ રહ્યું હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। રાત્રિના સમયે નશાખોરો વચ્ચે ઝઘડા, મારામારી અને અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે માત્ર એક અઠવાડિયામાં દારૂના કારણે 4 લોકોના મોત થયા હોવાના દાવા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોરવાડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોએ પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે જ ગામમાં ચાલી રહેલા તમામ દારૂના અડ્ડાઓ બંધ કરાવી આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આજે સોયગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને પોલીસને જાણ કરવામાં આવી છે કે મોરવાડા ગામની અંદર હાલ દારૂનું દૂષણ, ગોળીઓનું દૂષણ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે અને ઠેર ઠેર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે। બાળકોને શાળાએ જવું હોય તો મોટો ડર લાગે છે। બહેન દીકરીઓને સાંજે નીકળવું પણ બહુ હાડમારી થઈ પડે છે। એટલે આશા રાખીએ છીએ કે સોયગામ પોલીસ સ્ટેશન અને સોયગામના જે અધિકારીઓ છે તે પૂરેપૂરો અંદર ઇન્વોલ્વ થઈ અને આ બાબતે ગંભીરતાથી તપાસ કરી અને આની અંદર ભાઈ તપાસ કરવામાં આવે અને પૂરેપૂરી જે દારૂનું દૂષણ છે અને ગામની અંદર જે અડા ચાલે છે એને બંધ કરવામાં આવે। ગામની અંદર એક અઠવાડિયાની અંદર 4 લોકોનું મૃત્યુ થયા છે, તેની અંદર એક સુભાભાઈ ભેમાભાઈ રામાણી, 2 નંબરની અંદર ઘાંચી મુસ્તફા, 3 નંબરની અંદર ગણાભાઈ વજાભાઈ અને 4 નંબરની અંદર એક બીજો કોઈ ભાઈ છે એ મૃત્યુ પામ્યો છે। તો આશા રાખીએ છીએ કે આ દારૂને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ ગામની અંદર યુવાધન બરબાદ થતું અટકાવી શકાશે। મોરવાડા ગામના બધા યુવાનો સાથે મળી અને જે ગામમાં દારૂ દૂષણનું જે પ્રમાણ વધી ગયું છે એના વિરુદ્ધમાં એ બંધ કરવા માટે અમે આજ રજૂઆત કરવા આવ્યા છે। સાહેબશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। દારૂડીઓનો ખૂબ ત્રાસ વધી ગયો છે। 4 રસ્તા છે ગામની અન્ય બીજી શેરીઓ છે ત્યાં દારૂડિયા પડ્યા હોય છે અને શાળાએ જવાના બાળકો પણ બિયાતા હોય છે, વચ્ચે દારૂડિયા પડ્યા હોય। બેન દીકરીઓને ક્યાંય નીકળવા માટે જો જાતે વચ્ચે દારૂડિયા હોય તો એ પણ મોટો ડર જ ભેગ અત્યારે છે। થોડું જ્યાં દારૂ વેચાતું ત્યાં તો બરાબર, પણ હવે ગામ લોકોને એટલી બધી પીડા વધી ગઈ કે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું। હવે અમે અપેક્ષા રાખે સાહેબ ભાઈ કે અમારા ગામમાં દારૂ બિલકુલ બંધ થાય અને ગામ પણ એમની સાથે રહેશે, સહકાર આપશે અને સાહેબ કડક કાર્યવાહી કરીને દારૂ બંધ કરે એવી અમારી રજૂઆત।